fine everyone. We are going to start our first topic, Battle of Plassey. See, Battle of Plassey એક એવું યુદ્ધ હતું કે જેના લીધે કંપની રૂલ ઇન્ડિયાની અંદર ફાઉન્ડેશનથી સ્ટાર્ટ થયું, રાઈટ? હવે આ જે બેટલ ઓફ પ્લાસી હતી ક્યાં થયું, કેવી રીતે થયું, કોની વચ્ચે થયું એ આપણે અહીંયા જોવાના છીએ. તો બેટલ ઓફ પ્લાસી ફર્સ્ટ ઓફ ઓલ પ્લાસી નામનું એક ગામ હતું એની નજીક થયું છે અને આ ગામ છે કોની નજીક? મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર. બેટલ ઓફ પ્લાસી થવાની ડેટ 23rd of June 1757 હતી, બરાબર? એ ટાઈમે રાજા કોણ હતા? રાજા હતા સિરાજુદ્દૌલા. પાર્ટી કોણ હતી? સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ. કોના વચ્ચે યુદ્ધ થયું? સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવની વચ્ચે યુદ્ધ થયું. હવે સિરાજુદ્દૌલા એ ટાઈમે ક્યાંના નવાબ હતા? તો એ હતા બંગાળના નવાબ. એમનું નેચર થોડું રૂડ હતું. ધેટ ઇઝ વાય લોકો એમાંથી કંટાળીને એવું કહેવાય કે આ યુદ્ધ કરવાનું વિચાર્યું હતું, રાઈટ? હવે શું કીધેલું છે કે જો આપણે અહીંયા જોયું અંડર ધ રૂલ ઓફ સિરાજુદ્દૌલા નવાબ ઘણા હતા, બંગાળના નવાબ હતા. નેચર કેવું હતું? એમનું રૂડ હતું, એટલે એમના ઘણા બધા દુશ્મન હતા. નાઉ એ ટાઈમે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ટાઈમે શું કર્યું? તો ફોર્ટ્રેસ બનાવ્યો. ક્યાં ફોર્ટ્રેસ બનાવ્યો? કોલકાતા. કોલકાતા એ ટાઈમે બંગાળનું ટ્રેડ સેન્ટર હતું. હવે શું થયું? તો બંગાળના ટ્રેડ સેન્ટરની આજુબાજુ ફોર્ટ્રેસ બનાવવા માટે એટલે કારણ શું આપ્યું કે સિક્યોરિટી ઇશ્યુઝ છે, ધેટ ઇઝ વાય આપણે આ ફોર્ટ્રેસ બનાવવાની રિક્વાયરમેન્ટ છે, બરાબર? આમાં એમણે પરમિશન નવાબ સિરાજુદ્દૌલાની લેવી જોઈએ, જે લીધેલી હતી નહીં. એટલા માટે સિરાજુદ્દૌલા ગુસ્સે થયા અને એમણે શું કર્યું? આ બનાવેલો ફોર્ટ્રેસ, જે કોલકાતાની આજુબાજુ ફોર્ટ્રેસ બનાવેલો હતો, એને તોડી નાખ્યો. આ વાત રોબર્ટ ક્લાઇવને ગમી નહીં. રોબર્ટ ક્લાઇવને ન ગમી એટલે રોબર્ટ ક્લાઇવે શું કર્યું? તો રોબર્ટ ક્લાઇવે એવું વિચાર્યું કે આપણે આ ફોર્ટ્રેસને ડિસ્ટ્રોય કરી નાખીએ, બરાબર? રોબર્ટ ક્લાઇવે આ ફોર્ટ્રેસને ડિસ્ટ્રોય કરવા માટે ચેન્નઈથી પોતાની નાની આર્મી લઈને બંગાળ પહોંચ્યા. બટ રોબર્ટ ક્લાઇવ અન્ડરસ્ટુડ ધેટ ઇટ્સ ડિફિકલ્ટ ટુ ડિફીટ નવાબ સિરાજુદ્દૌલા, બરાબર? એ ટાઈમે એમને થયું કે ભાઈ નવાબ સિરાજુદ્દૌલાને ડિફીટ કરવું ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ થિંગ, સો હી રિફ્યુઝ ધીસ કાઇન્ડ ઓફ બેટલ. એન્ડ એમણે શું કર્યું? તો એમણે એક પ્લાન બનાવ્યો, કોન્સ્પિરસી પ્લાન બનાવવામાં આવ્યો. એમાં એમણે કોને ઇન્ક્લુડ કર્યા? મીર જાફર અને શેઠ અમીચંદને ઇન્ક્લુડ કર્યા. મીર જાફર અને શેઠ અમીચંદ સાથે મળીને રોબર્ટ ક્લાઇવે શું કર્યું? એક પ્લાન બનાવ્યો કે આપણે કેવી રીતે સિરાજુદ્દૌલાને હરાવી શકીએ. પ્રિટેક્સ ઓફ નવાબ અનનેસેસરીલી હેરેસિંગ ધ કંપની પીપલ. હવે બહાનું લડવા માટે જોઈએ તો લડવા માટેનું બહાનું શું હતું? તો નવાબને અનનેસેસરીલી કંપનીને હેરાન કરી રહ્યા છે, રોબર્ટ ક્લાઇવને હેરાન કરી રહ્યા છે એવું રીઝન કાઢીને એમણે લડાઈ શરૂઆત કરી, બરાબર? હવે ડિક્લેર થઈ ગઈ વોર ડિક્લેર થઈ ગઈ. મીર જાફર, શેઠ અમીચંદ અને રોબર્ટ ક્લાઇવ મળેલા હતા. સામે હતા સિરાજુદ્દૌલા એકલા. હવે હાફ ડેની અંદર આ વોર એન્ડ થઈને હાફ ડેની અંદર જ સિરાજુદ્દૌલાને રોબર્ટ ક્લાઇવે, મીર જાફરે અને શેઠ અમીચંદને હરાવી દીધા. સિરાજુદ્દૌલા હારી ગયા. એનું રિઝલ્ટ પરિણામ શું આવ્યું? તો ફ્રી હોલ્ડ ઓવર 24 પરગણાસ જે છે એ કોના હાથમાં ગયા? તો એ ગયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ગયા. બંગાળના નવાબ કોણ બન્યા? મીર જાફર, બરાબર? તો આ તો બેટલ ઓફ પ્લાસી. આગળ આપણે જોશું બેટલ ઓફ બક્સર, બરાબર? અહીંયા સ્ટોપ કર્યું. બેટલ ઓફ બક્સર, બરાબર? બેટલ ઓફ બક્સર પહેલા તો કઈ પાર્ટીઝની વચ્ચે થયેલું છે? બે પાર્ટીઝ છે બેટલ ઓફ બક્સર થયું એની. કઈ? નવાબ મીર કાસિમ, નવાબ ઓફ અવધ, મુગલ એમ્પરર શાહ. અને એની સામે કોણ હતા? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે મુગલ એમ્પરર શાહ આલમ, નવાબ ઓફ અવધ અને નવાબ મીર કાસિમની જે સાથે મળીને બનાવેલી આર્મી હતી એને યુનાઇટેડ આર્મી કહેવાય. અને સામે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. હારી કોણ ગયું? યુનાઇટેડ આર્મી હારી ગઈ. જીતી કોણ ગયું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગઈ તો એને શું મળ્યું? દિવાની રાઇટ્સ. દિવાની રાઇટ્સનો મતલબ શું થાય? તો રાઇટ ટુ કલેક્ટ રેવન્યુ. કયા સ્ટેટ પાસેથી રેવન્યુ કલેક્ટ કરવાનો રાઇટ મળ્યો? તો એ છે બંગાળ, બિહાર અને ઓડિશા. આ જે બેટલ થઈ એ કઈ ડેટે થઈ? તો 22 ઓક્ટોબર 1764 ના થઈ. હવે આ બેટલ થવા પાછળનું રીઝન શું હતું? તો બેટલ થવા પાછળનું રીઝન એવું હતું કે મીર જાફર ત્યારે બંગાળના નવાબ હતા.
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરતી હતી? મીર જાફર પાસેથી અનનેસેસરીલી વેલ્થ પડાવવાની ટ્રાય કરતી હતી. મીર કાસિમ શું કરતો હતો? રિફ્યુઝ કરતો હતો કે હું મારી વેલ્થ તમને અનનેસેસરીલી પ્રોવાઈડ નહીં કરીશ. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? તો મીર જાફરને હટાવીને મીર કાસિમને બંગાળના નવાબ બનાવી દીધા. હવે મીર કાસિમ કોણ હતા? તો મીર કાસિમ હજી વધારે એમ્બિશિયસ હતા. મીર જાફર કરતાં બી વધારે એમ્બિશિયસ કોણ હતું? મીર કાસિમ હતું. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે એક પ્રોબ્લેમેટિક ઇશ્યુ અરાઇઝ થઈ ગયો. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે મીર કાસિમ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરતો હતો. એટલા માટે એમણે અગેન મીર કાસિમને હટાવીને મીર જાફરને નવાબ બનાવ્યા. આવી રીતે મીર કાસિમની ઇન્સલ્ટ થઈ અને મીર કાસિમે નવાબ ઓફ અવધ અને શાહ આલમ સાથે મળીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે લડવાનું નક્કી કર્યું. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે લડતા યુનાઇટેડ આર્મી હતી એ હારી ગઈ. યુનાઇટેડ આર્મી કોની હતી? તો યુનાઇટેડ આર્મી હતી મીર કાસિમ, નવાબ ઓફ અવધ અને મુગલ એમ્પરર શાહ આલમ. ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગયું એટલા માટે એને દિવાની રાઇટ્સ પ્રોવાઈડ થયા. દિવાની રાઇટ્સનો મતલબ શું થાય? તો રાઇટ ટુ કલેક્ટ રેવન્યુ ફ્રોમ વિચ સ્ટેટ્સ? તો બંગાળ, બિહાર એન્ડ ઓરિસ્સા. અહીંયા આપણો સેકન્ડ વિડીયો ઓવર થાય અને થર્ડ વિડીયો